નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, તમને ખ્યાલ છે તેમ મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં આવી ગઈ છે ભરતી, મોટી ભરતી મિત્રો, વિવિધ શાખામાં જે ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર મિત્રો હાઈકોર્ટ બાબતે, કોઈ પોલીસ બાબતે કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે। સાથે કોઈ ભરતી આવે, અન્ય કોઈ પણ અપડેટ આવશે તો જાણ કરવામાં આવશે। ત્યાં આગળ મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાય મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ એક નવી ભરતી જાહેર કરી છે। તમને ખ્યાલ છે ત્યાં મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ પોસ્ટમાં જે ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે, લાયકાત, ઉમેદવાર જાહેરાત અને સંદર્ભ લેવા અને વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરી તે વિડીયોમાં આપેલ છે। તો મિત્રો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો। વિડીયો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટનો જે આટલી પોસ્ટમાં મિત્રો ભરતી પડી છે, તમે જોઈ શકો છો। ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2માં 54 જગ્યાઓ છે, ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં 122 જગ્યા, કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલમાં 148 જગ્યાઓ, ડ્રાઈવરમાં 34 જગ્યાઓ, કોર્ટ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટમાં મિત્રો 208 જગ્યાઓ છે, જ્યારે કોર્ટ મેનેજર મિત્રો જગ્યાઓ છે 21 જગ્યાઓ છે। સાથે સાથે મિત્રો બીજી પણ મહત્વની બાબત એ છે કે ગુજરાત હાઈકોર્ટમાં નવી ભરતી 2024માં હાઈકોર્ટ અને ગુજરાતી અપડેટ ભરતીમાં દરેક પોસ્ટ પ્રમાણે સેક્શન લાયકાત અલગ જ છે, જેની માહિતી તમે વિડીયોમાં આપેલ છે। ભરતી જાહેરાત મિત્રો પીડીએફ તથા ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં આપેલ લિંક દ્વારા મેળવી શકો છો। ગુજરાત હાઈકોર્ટ નવી ભરતી 2024માં તમે જોઈ શકો છો। મિત્રો વયમર્યાદાની વાત કરી લો તો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2માં 18 થી 35 વર્ષ હોવું જોઈએ, ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં 18 થી 35 વર્ષ હોવું જોઈએ, જ્યારે કોમ્પ્યુટર ઓપરેટર માટે 18 થી 35, ડ્રાઈવર માટે 18 થી 35, કોર્ટ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટમાં 18 થી 35, જ્યારે કોર્ટ મેનેજરમાં મિત્રો 25 થી 40 5 વર્ષથી વધારે છે, જ્યારે મિત્રો ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 21 થી 40, ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 21 થી 35, જ્યારે પ્રોસેસ સર્વર એન્ડ બેલીફ માટે 18 થી 33 યર્સ મિત્રો વય મર્યાદા છે। ગુજરાતમાં હાઈકોર્ટની મિત્રો જે છે કે ઇંગ્લિશ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પોસ્ટ માટે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર માટે મેં જોઈ શકો છો 1500 ફી રહેશે, 1500 ફી રહેશે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, જ્યારે SC ST BC OBC માટે 750 રૂપિયા, ડેપ્યુટી સેશન માટે બી ઓફિસર માટે 1500 રૂપિયા, જ્યારે SC માટે અન્ય કેટેગરી માટે 750 રૂપિયા, કોમ્પ્યુટર ઓપરેટર માટે જનરલ માટે મિત્રો 1500 રૂપિયા 1500 ફિક્સ છે, જ્યારે અન્ય કેટેગરી માટે તમે જોઈ શકો છો મિત્રો 750 રૂપિયા ફી છે, જ્યારે ડ્રાઈવર મિત્રો સેમ છે, ડ્રાઈવરમાં 1000 રૂપિયા જનરલ અને SC ST માટે 500 રૂપિયા, જ્યારે કોર્ટ એટેન્ડન્ટ અને કોર્ટ મેનેજર માટે મિત્રો કોર્ટ એટેન્ડન્ટ માટે 1000 રૂપિયા, 500 રૂપિયા SC માટે, કોર્ટ મેનેજર માટે 2500 રૂપિયા જનરલ માટે અને SC ST અને SC BC માટે 1250 રૂપિયા રહેશે। ગુજરાત હાઈકોર્ટમાં નવી ભરતીમાં જોઈ શકો છો। પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણમાં મિત્રો ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો જે આટલી ભરતીઓ છે, ગ્રેડ 2 ડેપ્યુટી સેશન ઓફિસર, કોમ્પ્યુટર TRT ડ્રાઈવર અને કોર્ટ એટેન્ડન્ટ મિત્રો જે 19,900 1 લાખ 26,000 છે, જ્યારે ડેપ્યુટી સેશન ઓફિસર માટે 39,900 થી મળીને 1,2600 રૂપિયા અમે ટોટલ જોઈ શકો છો। તમે શાંતિપૂર્વક સ્કીપ કરીને વિડીયો પણ સંપૂર્ણ વિગત જોઈ શકો છો। અને ગુજરાત હાઈકોર્ટ પસંદગી પ્રક્રિયા મિત્રો આવીને પસંદગી પ્રક્રિયા રહેશે। તમારે ઇંગ્લિશ સ્ટેનો ગ્રેડ 2 માટે મેન રાઇટ એન્ડ ટેસ્ટ, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, સ્ટેનોગ્રાફર સ્કિલ ટેસ્ટ આવશે, વાઇવા આવશે। આ મિત્રો ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે તમે જોઈ શકો છો 100 માર્ક્સનું પેપર આવશે, મેન એક્ઝામ આવશે। અમે ટોટલ તમે શાંતિપૂર્વક વિડીયોને સ્કીપ કરીને ડ્રાઈવર માટે બાજુમાં ઓબ્જેક્ટિવ રાઇટિંગ એક્ઝામ, ડ્રાઈવ સ્કિલ ટેસ્ટ, કોડ મેનેજમેન્ટ એમ તો જોઈ શકો ઓબ્જેક્ટિવ MCQ આપશે, મેન આપશે અને વાઇવા પણ લેવામાં આવશે। અમે બેલીફ માટે આમ ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં MCQ અને મેન રાઇટ એક્ઝામિનેશન પર લેવામાં આવશે। તો મિત્રો આવી જે પસંદ પ્રક્રિયા છે અને મિત્રો લાસ્ટ ડેટ છે તમે જોઈ શકો છો, લાસ્ટ ડેટ છે મિત્રો 15/6 મિત્રો, આ જ મહિનાની 15 તારીખ છેલ્લી તારીખ છે મિત્રો, અરજી ફી ચૂકવવાની છેલ્લી તારીખ 15/6, એપ્લિકેશન ફેરફાર થવાની અંતિમ તારીખ 19/6। તો મિત્રો આ હતી અપડેટ। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।